સ્માર્ટ સિટી સુરતના વહીવટદારોની અજબ ગજબ લીલા સામે આવી છે। ભેસ્તાન વિસ્તારમાં મનપાએ એવો બ્રિજ ખુલ્લો મૂક્યો છે જે વાહન ચાલકો માટે સુવિધા નહીં પણ યુ ટર્નનું કેન્દ્ર બન્યો છે। આ દ્રશ્યો છે ભેસ્તાન વિસ્તારના, જ્યાં કરોડોના ખર્ચે બનેલો બ્રિજ માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યો છે, કેમ કે મહાનગરપાલિકાએ 600 મીટર લાંબો બ્રિજ તૈયાર કરી દીધો, પણ આગળ રેલવે ઓવરબ્રિજનું કામ હજુ અધૂરું છે, જેના કારણે આગળ જવા માટે કનેક્ટિવિટી મળી રહી નથી। બ્રિજ ખુલ્લો હોવાથી લોકો હોશે હોશે ઉપર ચડે છે, પણ 600 મીટર પછી ખબર પડે છે કે આગળ રેલવે પાટા હોવાથી રસ્તો જ બંધ છે। પરિણામે લોકોએ ત્યાંથી પરત વળવું પડે છે। માત્ર 10 મીટરના અંતરે રેલવેનો બ્રિજ હજુ નિર્માણ હેઠળ છે, ત્યારે સ્થાનિકોનો આરોપ છે કે આ બ્રિજ સફેદ હાથી જેવો છે। કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ સ્થિતિ એ જ છે કે લોકોએ સાયકલ ઉંચકીને ફાટક ક્રોસ કરવું પડે છે। આ જ પ્રકારની ઘટના 1 વર્ષ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરી હતી અને હવે સુરતે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। पुल का उद्घाटन हुआ है, लेकिन ये पूरा आगे तक का काम नहीं हुआ है। यहाँ तक कंप्लीट हो गया है, लेकिन आगे का अभी पुलिया बाकी है। वो जब पूरा होगा तभी ये काम लगेगा। बाकी यहाँ तक तो आएगा आदमी, यहीं से वापस जाना पड़ेगा। मेरे को डिंडोली जाना था। मैं आया इधर तो रेलवे क्रॉसिंग के पास यहाँ बंद है। मैं सोचा कि रास्ता चालू है, फिर से मेरे को घूम के प्रमुख पार्क जाना पड़ेगा। अब 3-4 किलोमीटर मेरे को घूमना पड़ेगा, और मैं सोचा कि ये चालू होगा, लेकिन चालू नहीं है, बंद है। આ બ્રિજ લોકોને કંઈ કામમાં અત્યારે આવવાનો જ નથી, કારણ કે આ બ્રિજની આગળ જે રેલવેનો ઓવરબ્રિજ છે, જે ઘણા 8 વર્ષોથી એનું કામ થયું જ નથી, હજુ રોડ બ્રિજ બનવાનો જ બાકી છે। જો આગળનો બ્રિજ બનશે તો જ લોકોને ફાયદો થવાનો છે કે ભાઈ ઉધનાવાળાને ડિંડોલી જવું છે તો એમને સારું પડશે। આજે અહીંયા ઇન્ડસ્ટ્રી આવેલી છે, એના ઘણા કામદારો ડિંડોલી બાજુ રહે છે, એ લોકોને આજે ચક્રાઓ ફરીને આવવો પડે છે। જો આ રેલવેનો ઓવરબ્રિજ બની ગયો હોત તો લોકોને સરળતા અને સુગમતા રહેતે, લોકો કંઈ ઉપયોગ કરી શક્યા હોતે। આ જે નવો બ્રિજ બન્યો છે અત્યારે, એ શા માટે? લોકો ખાલી બેસીને અહીંયા મોજ મજા હવા ખાવા જ આવવાના છે? સુરત મહાનગરપાલિકા દ્વારા ભેસ્તાનના સિદ્ધાર્થનગર ખાતે આજે એક બ્રિજનું અનાવરણ કરવામાં આવ્યું છે, લોકો માટે ખુલ્લો બનાવવામાં આવ્યો છે, પરંતુ આપ જોઈ શકો છો અન્ય એક બ્રિજની જે કનેક્ટિવિટી છે તે કનેક્ટિવિટી ન હોવાના કારણે લોકો જે છે તે પોતાના જીવના જોખમે અહીં જે રેલવે ટ્રેક છે તે રેલવે ટ્રેક ક્રોસ કરીને જઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા 600 મીટરનો જે બ્રિજ છે તે બ્રિજ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો। લોકોને એ વાતનો અહેસાસ થયો હતો કે આજે તેઓ એક પારથી બીજા બ્રિજ ઉપર જઈ શકશે, પરંતુ એક બ્રિજનું જે કામ છે તે હજુ પણ પૂર્ણ નથી થયું। આપ જોઈ શકો છો રેલવેનો ઓવરબ્રિજ જે છે તે હજુ સુધી સંપૂર્ણપણે તૈયાર નથી થયો, ત્યારે ઉતાવળીએ સુરત મહાનગરપાલિકા દ્વારા જે અન્ય જે બ્રિજ છે તે બ્રિજ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે, પરંતુ હાલમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જે લોકો બ્રિજ ઉપરથી આવે છે પરંતુ અન્ય બ્રિજ સાથે કનેક્ટિવિટી ન મળતા તેઓ હાલ યુ ટર્ન મારીને તેઓ ફરીથી જે અન્ય જે રસ્તો છે તે ત્યાં જવા માટે મજબૂર થઈ રહ્યા છે। ક્યાંકથી ક્યાંક જે લોકોના જે ટેક્સના પૈસા છે કઈ રીતે વેડફવા તે સુરત મહાનગરપાલિકા પાસેથી જરૂરથી જાણી શકાશે, કારણ કે એક બ્રિજની કનેક્ટિવિટી બીજા બ્રિજ માટે જરૂરી છે, ત્યારે અન્ય જે રેલવેનો જે બ્રિજ છે તે હજુ સુધી તૈયાર નથી થયો। ત્યારે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે સુરત મહાનગરપાલિકા શા માટે આટલી ઉતાવળ કરી રહી છે અને કરોડો રૂપિયાનો જે ખર્ચ છે તે આ બ્રિજ પાછળ કરવામાં આવ્યો। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।